ચૂંટણી ફોર્મ ભર્યા હતા, જે ફોર્મની આજે તપાસણી કરાઈ, જેમાં ભાવનગરમાં 5 ફોર્મ રદ કરવામાં આવ્યા છે। ભાવનગર લોકસભા બેઠક પર કુલ 19 ફોર્મ ભરવામાં આવ્યા, જેમાંથી 2 મુખ્ય ઉમેદવારો અને ડમી ઉમેદવારો મળીને કુલ 5 ફોર્મ રદ કરાયા છે। જ્યારે ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ સામે ભાજપે વાંધા અરજી કરી છે। ઉમેશ મકવાણાના એફિડેવિટમાં વિસંગતતાઓ સહિતના મુદ્દે ભાજપે વાંધા અરજી કરી, જે મુદ્દે જિલ્લા કલેક્ટરે ઉમેદવારને 24 કલાકમાં તમામ વાંધાના જવાબ આપવા રજૂ કરવા જણાવ્યું છે। આ મામલે આવતીકાલે સુનાવણી થશે, જે બાદ ફાઇનલ આંક જાહેર થશે। ભાવનગર લોકસભા મત વિભાગમાં ભરાયેલા 19 ફોર્મની ચકાસણી કરવામાં આવી। એમાં જુદા જુદા 5 ફોર્મ એવા હતા કે જે જુદા જુદા કારણસર અમાન્ય રહ્યા છે। એક ઉમેદવાર આપણે આમ આદમી પાર્ટીના મુખ્ય ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા સામે વાંધો આવેલો છે, એટલે એમણે પોતાના વાંધાનો જવાબ આપવા માટેનો સમય માગ્યો છે, એટલે એમના પૂરતી સુનાવણી આવતીકાલે રાખવામાં આવેલી છે। તો અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર